સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી અંબાજી હાઈવે પર આવેલ આગિયા ગામે દેશી માટલાઓનું થઈ રહેલું ધૂમ વેચાણ। જેમ જેમ ઉનાળાની ગરમી વધતી જાય છે તેમ તેમ પ્રજાપતિ સમાજ દ્વારા બનાવવામાં આવતા દેશી માટલાનો વેપાર વધતો જાય છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અંબાજી જતા હાઈવે પર આવેલ આગિયા ગામે ઠેર ઠેર રંગબેરંગી અને સાદા દેશી માટલાઓની હાટડીઓ જામી છે। અહીં આવતા જતા લોકો પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે। અત્યારના યુગમાં જ્યારે એલ્યુમિનિયમ જેવા વાસણોમાં પાણી પીવાથી લઈને રસોઈની સામગ્રીમાં ઉપયોગ થતો હોય છે કે જેને લઈને પુષ્કળ પ્રમાણમાં રોગો થતા હોય છે, ત્યારે લોકોમાં દેશી માટલાઓ પ્રત્યે ખૂબ જ રસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। માટીના વાસણથી અનેક પ્રકારના રોગો મટી રહ્યા હોવાનું લોકો માની રહ્યા છે, ત્યારે લોકો પાણી પીવાથી લઈ સબ્જી બનાવવાના વાસણ, દેશી માટીના તવા વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે। સ્થાનિક માટીના વાસણ બનાવવા વાળા કારીગરોનું કહેવું છે કે જો અમને સરકારશ્રી દ્વારા હજુ પણ વધુ સુવિધાઓ આપવામાં આવે તો અમને પોસાય તેમ છે અને અમે બે પૈસા કમાણી કરી શકીએ। મારું નામ રામજીભાઈ ડાભી છે। હું દેમતી ગામનો વતની છું। હું દર વર્ષે આ જસુભાઈની જોડેથી માટલા અને તવાઓ ખરીદી લઈ જાઉં છું। માટલાની અંદર જે કૂવાનું પાણી નાખી અને પીવાથી શરીરના માટે ખૂબ જ ઉપયોગી છે। તેનાથી જે સાધાના દુખાવા બીમારીઓ થાય છે એ થતી નથી। અને હું 25 વર્ષ અમદાવાદ ગાંધીનગરની અંદર રહી આવ્યો તેઓ પણ મેં માટલાનું જ પાણી પીધું હતું। ફ્રીજનું પાણી પીવાથી પેટની ઘણી બધી બીમારીઓ થાય છે। એટલે હું દરેકને સંદેશો એ જ આપવા માગી રહેલો છું કે અત્યારે જે આરોનું પાણી છે બંધ કરો અને માટલાનું પાણી પીવો, જેનાથી જે તમારી ગેસ થવાની છે કે એસિડિટી જે ડાયાબિટીસ વગેરે જે થાય છે એ આનાથી બચી શકાય છે। એટલે માટલાનું પાણી પીવું ખૂબ જ અતિઉત્તમ છે, ખૂબ જ સારું છે। ખૂબ ખૂબ ધન્યવાદ। હું પ્રજાપતિ જસુભાઈ ભીખાભાઈ આગિયાનો વ્યક્તિ છું। વર્ષોથી માટલો બનાવું છું અને માટલો બનાવી વેચું છું અને બહાર છે અને ગામની અંદર જાય છે અને બાકીનો જો માલ ખૂટતો હોય તો બહારથી લાવીને પણ આપવો પડે છે અને ઉનાળાની ગરમીની અંદર બહારથી પણ પૂરો કરવો પડે છે। અને માટલાના પાણીથી શરીરની તંદુરસ્તી રહે છે। પહેલાંના ડોહા લોકો હતા એ આ માટલાનું પાણીને ઓલ્લીમાં શાક બનાવીને ખાતા। અત્યારના લોકો તો આવું કોઈ પસંદ કરતા નહીં, એના કારણે આ બીમારીની ઘટનાઓ વધતી જાય છે। એટલા માટે આ વાસણ માટીનું વાપરવું તે સારું। હસમુખ પ્રજાપતિ, DP ન્યૂઝ, સાબરકાંઠા।